નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કોમ્પિટિશન રકમની વસૂલાત બંધ થવા અંગે. મિત્રો, આટલું જાણી લેજો. 156 માસથી કપાત બંધ થશે, કેવી રીતે કરવાની રહેશે, શું લેખિત અરજી કરવી પડશે, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. કોમ્પિટિશન રકમની વસૂલાત અંગે લેટેસ્ટ અપડેટ લઈને આવી છું, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ બનાવો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચાલો મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જો તમે પેન્શન ધારક છો, તમારું પેન્શન દર મહિને કેટલું મળશે એ તમે છેલ્લા મહિનાના છેલ્લી તારીખે તમે વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે. દાખલા તરીકે મિત્રો, આ મહિનામાં એટલે 31 ડિસેમ્બર તમારા ડિસેમ્બર મહિનામાં પેન્શન કેટલું મળશે તમે દર મહિનાની છેલ્લી તારીખે એટલે આ મહિનામાં છેલ્લે તમે વિડીયો જાણ કરવામાં આવશે. તમે કેટલું પેન્શન મળશે એમ હર મહિને છેલ્લી તારીખ તમે વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે તમે એ મહિનામાં કેટલું પેન્શન મળશે. તો મિત્રો, આટલી બાબત ધ્યાન રાખજો. પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહેશે તમારા ચેનલ પર. તો મિત્રો, કોમ્પિટિશન રકમની વસૂલાત બંધ થવા અંગે તો તમે જાણો છો મિત્રો, 156 માસથી કપાત કેવી રીતે બંધ થશે. તો મિત્રો, હાલમાં એક સંદેશો. પહેલાં તો મિત્રો, કોમ્પિટિશન રકમ એટલે શું મિત્રો? કોમ્પિટિશન રકમ એટલે અંગ્રેજી આ શબ્દ કહે છે, પરંતુ મિત્રો ગુજરાતીમાં આપણે તેને કહી શકીએ છીએ કે ગુજરાતીમાં આપણે તેને કહી શકીએ પેન્શન રોકડ રૂપાંતર તેને કહેવાય. કોમ્પિટિશન ઇંગ્લિશમાં કહેવાય અને ગુજરાતીમાં કહેવાય પેન્શન રોકડ રૂપાંતર. ઘણા મિત્રો જે પેન્શનના હજુ પણ મિત્રો 1/3 નામથી ઓળખે છે. હજુ પણ મિત્રો 1/3 નામથી તેમને પણ ઓળખી છે કોમ્પિટિશન રકમનું. પરંતુ મિત્રો, આ એક બાબત છે કોમ્પિટિશન સમયગાળો એ કહેવાય અને ગુજરાતી પેન્શન રોકડ રૂપાંતર. તે પહેલાં તો મિત્રો વાત કરીશું તમારે જે કોમ્પિટિશન જે સમયગાળો છે રકમ 156 માસ બંધ કરવા માટે શું પહેલાં તો એક મહત્વનું બને છે, શું તમે અરજી કરવી પડશે. પરંતુ મિત્રો ના, અહીં એવું નથી. ભલે હાલ સંદેશો ફરી રહે એવો સંદેશો ફરે છે કે તમારે કોમ્પિટિશન રકમ વસૂલાત કરવા માટે તમારે લેખિત અરજી કરવાની રહેશે, પરંતુ મિત્રો એવું નથી. તમારે અરજી કરવાની જરૂર નથી. જ્યારે પેન્શન ધારક મિત્રોનું 156 માસનું 13 વર્ષ એટલે 156 માસનું જો તમારો જે સમયગાળો પૂર્ણ થશે તો તમારા જે ખાતામાં જે આપોઆપ પેન્શનની રકમ રોકડ રૂપાંતર બંધ થઈ જશે. મિત્રો, એટલું બાબત ધ્યાન રાખજો. તમારા જે તમે 156 માસ પૂર્ણ થશે તો ત્યાં તમારે 156 માસ પૂર્ણ થશે ત્યાં તમે જે પેન્શન રોકડ રૂપાંતર કરો કોમ્પિટિશન સમયગાળો એ બંધ થઈ જશે. પરંતુ મિત્રો, 156 માસ કેવી રીતે ગણી શકાય એ તમે કેટલા પેન્શનધારક મિત્રો એમ કહે છે કે મારા 156 માસ પૂર્ણ થઈ ગયા છે પરંતુ હજુ સુધી મારી પેન્શન રોકડ રૂપાંતર કપાતની ક્રમ ચાલુ છે. તો મિત્રો, એ પણ આપણે જોઈએ તમારે 156 માસ ક્યારે થાય. મિત્રો, તમારે જ્યારે જે કોમ્પિટિશન જે સમયગાળો જે ચેક આપ્યું છે મિત્રો, કોમ્પિટિશન સમયગાળો ચેક આપ્યું છે, ચેકમાં તમે દાખલા મિત્રો 2-3 લાખ રૂપિયા મળ્યા છે. તો એ તમે કોમ્પ્યુટર ચેકના જે ચેક મળશે તેના બાદ જે માસ આવે જેના પછી જે માસ હશે તેના પછી જે મહિનો હશે તે મહિના તમારે 156 દિવસ મિત્રો ગણવાના રહેશે. પહેલાં જે તમે કોમ્પ્યુટર સમયગાળો જે ચેક મળ્યો છે એ ચેકના પછીનો જે માસ આવશે તે માસથી તમારે 156 દિવસ પૂર્ણ કરવાના છે, તે ગણવાના છે. ત્યારથી તમારે 156 પૂર્ણ થશે ત્યારથી તમારે કોમ્પ્યુટર સમયગાળો રકમ પૂર્ણ થશે. તો એટલું બાબત યાદ રાખજો. કેટલા પેન્શન ટાઈમ કહે છે નિવૃત્તિ વયથી તેવું 156 દિવસ ગણે છે, પરંતુ એવું નથી હોતું મિત્રો. નિવૃત્તિ વયથી 156 દિવસ ગણવાના નથી, પરંતુ તમારા કોમ્પ્યુટર સમયગાળો જે ચેક મળ્યો છે પહેલો જો કોમ્પ્યુટર સમયગાળો તે સમયગાળાના 1 મહિના પછી તમારે 156 દિવસ ગણવાના રહેશે. એટલું બાબત ધ્યાન રાખજો મિત્રો. પહેલી બાબત એ છે તમારે આમાં બંધ કરવા માટે કંઈ લેખિત અરજી કરવાની જરૂર નથી તમારે. અને બીજી વાત એ છે કે અહીંયા નિવૃત્તિ સમયગાળો તો તમે 156 દિવસ કરવાના નથી. તમારે જે કોમ્પ્યુટર સમયગાળો જે પહેલો ચેક હશે તે પગાર જે ચેકમાં જે 2-3 લાખ રૂપિયા છે તે સમયગાળા પછી મહિના પછી તમે 156 દિવસ કરવાના રહેશે. પરંતુ મિત્રો, તમારે 156 દિવસ બંધ જે તમને 156 જે ચેક છે એ ચેક કોમ્પિટિશન પહેલો શરૂઆત છે ચેક છે તે મહિનાથી ગણવાના રહેશે. પરંતુ મિત્રો, આમાં પણ એક મહત્વની બાબત છે તમારા જ્યારે કોમ્પિટિશન સમયનો પહેલો ચેક દાખલ તમારો પગાર હશે મિત્રો 10,000 રૂપિયા તે સમયનો પગાર હશે. 10,000 પગાર છે તે 5,000 અને 5,000 40 2,000 રૂપિયા તમારો કોમ્પિટિશન સમયગાળો થશે. તો મિત્રો, જે મહિના જે કોમ્પિટિશન સમયગાળો જે છે મિત્રો, દાખલા 10,000 રૂપિયા હોય તો 10,000 5,000 2,000 જે સમયગાળો પહેલો જે ચેક મળ્યો છે
તે સમયમાં મિત્રો જો 2000 કોમ્પિટિશન સમયગાળો છે ત્યાંથી 2000 ગણવા છે, ત્યાંથી 2156 દિવસ પૂર્ણ થશે, ત્યાં 2000 કોમ્પિટિશન રકમ પૂર્ણ થશે. પરંતુ મિત્રો તમારા દાખલા એ સર 2000 જે કોમ્પ્લીટ સમયગાળો છે, ત્યારબાદ મિત્રો પેન્શન ત્યારબાદ 2-3 વર્ષ પેન્શન પગારમાં જો વધારો કરવામાં આવે, પેન્શન પગાર વધારો કરવામાં કોમ્પ્યુટર સમયગાળામાં વધારો કરવામાં આવે તો મિત્રો દાખલા તરીકે મિત્રો 2-3 વર્ષ પછી તમારા કોમ્પ્યુટર સમયગાળામાં દાખલા 400 રૂપિયાનો વધારો થયો તો દાખલા મિત્રો 2400 રૂપિયા તમારો કોમ્પ્યુટર કપાત થઈ. તો મિત્રો તમારા જે 2000 છે તો 2000 ક્યારથી કોમ્પ્યુટર 156 દિવસ ગણવાના તમારા જે 2000 છે મિત્રો જે શરૂઆતમાં જે કોમ્પ્યુટર સમયગાળો છે તે 2000 ત્યાંથી તમારા 156 દિવસ કરવાના હશે. પરંતુ મિત્રો તમારે 400 રૂપિયા જ્યારથી વધારો કરવામાં આવે છે, 400 કોમ્પિટિશન સમયગાળામાં જ્યારથી તમે વધારો કરવામાં આવે છે ત્યાં 400 રૂપિયા દાખલા તરીકે 400 રૂપિયા તમારા જે મહિનાથી વધારો કરવાનો છે તે મહિનાએ તમારે 156 માસ તમારે ગણવાના રહેશે. ત્યારથી મિત્રો 400 કોમ્પ્યુટર સમયગાળો કપાત બંધ થશે. પહેલાં 2000 મિત્રો જ્યારથી શરૂઆત થઈ ત્યારથી 156 માસ કરવાના છે, અને જે પાછી વધારો કરવામાં આવશે તે વધારો કરવાનો છે, તે વધારા પછીના 156 માસ એટલે તે વર્ષ તમારે ગણવાના રહેશે. ત્યારથી તમારો જે કોમ્પ્યુટર સમયગાળો બંધ થશે. તો મિત્રો આ જે તે માહિતી તમારે આટલી બાબત ધ્યાન રાખવાની રહેશે. કોમ્પ્યુટર સમયગાળાની રકમ 156 માસ થશે, તેમાં અરજી કરવાની જરૂર નથી, હજી કંઈ પણ જરૂર નથી. 156 માસ પૂર્ણ થશે ત્યારથી તમારા કોમ્પ્યુટર રકમ સમયગાળો કપાત બંધ થઈ જશે. તમારે ક્યાં જવાની જરૂર નથી, ક્યાં તમારે તિજોરી કક્ષાએ ત્યાં લિખિત અરજી કરવાની જરૂર નથી. તો મિત્રો આ તે માહિતી આવી અપડેટ મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ વેરી મચ.